પ્રભાસ તીર્થક્ષેત્રમાં આવેલા બાલાજી મંદિર પર અન્નકૂટ મહોત્સવ અંતર્ગત ભાસ્કરભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો સમૂહ ભોજન પ્રસાદ. રામરાખ ચોક વિસ્તારમાં આવેલ સમસ્ત બ્રહ્મ સમાજની વાડીમાં બિરાજિત ભગવાન દ્વારકાધીશ, જે બાલાજી નામથી સુવિખ્યાત છે, તે મંદિરમાં સાધુ સંતોના નીતિ નિયમો અનુસાર ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન તારીખ 21 સપ્ટેમ્બર 2025ને મંગળવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવેલ. આ મંદિરમાં પ્રતિષ્ઠિત બાલાજી ભગવાન છેલ્લા 112 વર્ષથી બિરાજિત છે. તે મંદિરનું સંચાલન સમગ્ર ટ્રસ્ટી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી ભાસ્કરભાઈ જોશી, ગિરીશભાઈ જોશી, કિરીટભાઈ જોશી, મીનાક્ષીબેન પાઠક, ધીરુભાઈ પંડ્યા તથા બ્રહ્મ સમાજના પ્રમુખ મિલનભાઈ જોશી, પિનાકભાઈ જોશી, મહેશભાઈ જોશી, અંજલિબેન જોશી, વર્ષાબેન જોશી, મહેશ્વરીબેન જોશી સહિત જોશી કેડરસ અને બ્રહ્મ સમાજના મિલન ભાઈ હિંમતલાલ જોશી દ્વારા તમામ ભાઈ બહેનોએ આ પ્રસંગને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલી. અન્નકૂટ પૂર્ણ થયેથી સમૂહ ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવેલું હોવાનું પત્રકાર યોગેશભાઈ સતીકુંવરે જણાવ્યું હતું. રિપોર્ટર સોની યોગેશ સતીકુંવર, વેરાવળ. દીપાવલી મહોત્સવ અંતર્ગત કુદરતી રીતે રીતો દિવસ એટલે કે ખાલી દિવસ આવેલો છે અને ખાલી દિવસમાં શાસ્ત્રોક્ત રીતે શાસ્ત્રમાં બતાવ્યા મુજબ આજે અન્નકૂટ દર્શન અને અન્નકૂટ મહોત્સવનો કાર્યક્રમ હોય છે. અમારા સમસ્ત બ્રહ્મ સમાજની આ જગ્યા જે બાલાજી મંદિરથી ઓળખાય છે. બાલાજી મંદિરની અંદર અત્યારે ટ્રસ્ટી મંડળ અમારું સમસ્ત બ્રહ્મ સમાજ સોમનાથનું છે. બધા જ ભાવિકો છે, બધા જ ભગવાનના ભક્તો છે. અમારા આ સમુદાયની અંદર એટલે કે અમારા ટ્રસ્ટી મંડળની અંદર અમારી કારોબારીની અંદર પ્રમુખ તરીકે પ્લસ ટ્રસ્ટી તરીકે મિલનભાઈ જોશી, મહેશભાઈ જોશી, પિનાકભાઈ જોશી, વિવેકભાઈ જોશી, હિતેશભાઈ પંડ્યા, મિલનભાઈ જોશી કેટરર્સ સહિતના અમારા ઘણા બધા મિત્રો અને યુવક મંડળની આખી ટીમ એ પોતાની સેવાઓ આપે છે. આજે કુદરતી યોગાનું યોગ બાલાજી ભગવાનના સાનિધ્યમાં આજે આયોજન થાય છે અન્નકૂટ મહોત્સવનું. એ આયોજન સમસ્ત બ્રહ્મ સમાજના યજમાન પદે થાય છે. સમસ્ત બ્રહ્મ સમાજની આ જગ્યા બાલાજી ભગવાનની જે છે તે આપને જાણીને આનંદ થશે કે છેલ્લા 112 વર્ષથી આ સંસ્થા અને આ જગ્યા કાર્યરત છે. મંદિરમાં ભગવાન હનુમાનજીની પણ વિશાળ મૂર્તિ છે. બાલાજી ભગવાન એટલે કે દ્વારિકાધીશ પણ બિરાજિત છે અને એની અંદર આ અમારા મહોત્સવનું આયોજન છે. વર્ષોથી ચાલે છે. શાસ્ત્રોક્ત પરંપરા મુજબ આ કાર્ય અમે કરીએ છીએ. એનું અમને ગૌરવ છે, આનંદ છે અને પ્રભાસ પાટણ સોમનાથની પ્રજા એટલે કે જે ભક્તજનો છે એ હોશે હોશે ભગવાનના દર્શન, અન્નકૂટના દર્શન એનો લાભ લે છે.